હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં સ્વાધ્યાય 1.34. આ ક્વેશ્ચનમાં એવું છે કે એક સંયોજન છે જે કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે અને એની માહિતી આપેલી છે સંયોજનની. તો એના પરથી આપણને એ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર, મોલર દળ અને આણ્વીય સૂત્ર ગણવાનું છે. ઓકે, તો પહેલાં તો લખેલું છે કે એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. ઓકે, કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તો CH, અને આપણને ખબર નથી કે કાર્બન કેટલા છે, હાઇડ્રોજન કેટલા છે, તો CXHY. તેના થોડા પ્રમાણને ઓક્સિજનની હાજરીમાં બાળતા, ચલો ઓક્સિજનની હાજરીમાં બાળીએ તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે છે અને અન્ય કોઈ નિપજ આપતું નથી. ઓકે, CO2 પ્લસ H2O આપે છે અને કેટલું આપેલું છે એ પણ લખેલું છે. 3.38 ગ્રામ CO2 અને 0.690 ગ્રામ H2O આપે છે અને કોઈ નિપજ આપતું નથી. પછી એક બીજી માહિતી આપેલી છે કે 10 લીટર કદ પર 11.6 ગ્રામ વજન ધરાવે છે. ઓકે, તો પહેલાં આટલી માહિતીનો ઉપયોગ કરીએ, CO2 અને H2Oના મોલ શોધી કાઢીએ. ઓકે, તો મોલ ઇઝ ઇક્વલ્સ ટુ આપેલ વજન ભાગ્યા આણ્વીય દળ. CO2 માટે આપેલ વજન કેટલું જ છે, 3.38 ગ્રામ, અને એનું આણ્વીય દળ કેટલું થાય છે, 12 + 32 44. તો આની કેલ્ક્યુલેશન કરીને આન્સર આવે છે 0.076 મોલ. ઓકે, નેક્સ્ટ H2O માટે મોલ ગણીએ તો મોલ ઇઝ ઇક્વલ્સ ટુ આપેલ દળ કેટલું છે, 0.690 ગ્રામ ભાગ્યા H2Oનું આણ્વીય દળ કેટલું હોય છે, 2 + 16 18. તો આની કેલ્ક્યુલેશન કરીને આન્સર આવે છે 0.038 મોલ. ઓકે, મોલ શોધી દીધા. હવે જુઓ કે જે સંયોજન છે એમાં કાર્બન અને હાઇડ્રોજન છે, તો જે નિપજ છે એમાં કાર્બન ક્યાં મળે છે, માત્ર CO2માં, અને હાઇડ્રોજન ક્યાં મળે છે, માત્ર H2Oમાં. તો આ જે મોલ શોધ્યા એ એક કાર્બન હતો તો એના આટલા મોલ. ઓકે, પણ અહીંયા હાઇડ્રોજન તો 2 છે, તો આપણને મોલમાં ગુણ્યા 2 કરવા પડે. કેમ અહીંયા 2 નહીં કર્યા, કેમ કે કાર્બન અહીંયા 1 હતો તો આ એમનો એમ રહેવા દીધો, પણ અહીંયા હાઇડ્રોજન 2 છે તો આપણે ગુણ્યા 2 કરી દીધા, તો 0.076 મોલ આવી જશે. ઓકે, હવે જુઓ કાર્બન અને હાઇડ્રોજનના મોલનો રેશિયો કાર્બન અને હાઇડ્રોજન 0.076 મતલબ એનું પ્રમાણ 0.076. બંનેના સરખા મોલ છે, મતલબ 1:1, મતલબ કે કાર્બન અને હાઇડ્રોજનનો નંબર સમાન છે, મતલબ જેટલા કાર્બન છે એટલા જ હાઇડ્રોજન હશે. ઓકે, તો આ શું છે, CH, સૌથી સાદામાં સાદું સૂત્ર, એને કહેવાય છે પ્રમાણસૂચક સૂત્ર. તો આ આપણું આવી ગયું પ્રમાણસૂચક સૂત્ર. ઓકે, હવે આગળની માહિતીનો ઉપયોગ કરીએ કે 10 લીટર કદ હોય ત્યારે 11.6 ગ્રામ વજન છે. હવે આ માહિતી પરથી આપણને મોલર દળ ગણવાનું છે. ઓકે, તો દેખો મોલ શોધીએ. મોલ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને અહીંયા STP પર કદ આપેલું છે, અને જ્યારે પણ STP પર કદ આપેલું હોય એના પરથી મોલ આપણે શોધવા હોય તો મોલ ઇઝ ઇક્વલ્સ ટુ STP પર કદ જે આપેલ છે એ, અને ભાગ્યા હંમેશા 22.4 લીટર કરવાના. ઓકે, તો મોલ આવી જ જશે. તો STP પર કદ કેટલું છે, 10 લીટર, અને આપણને ભાગ્યા કેટલા કરવાના છે, 22.4 લીટર. તો કેટલો આન્સર આવે છે, 0.44 મોલ. હવે દેખો આપેલ વજન મતલબ આપેલ દળ છે અને મોલ છે, તો એના પરથી મોલર દળ શોધી શકીએ કે ના, ઓબ્વિયસલી. તો મોલ ઇઝ ઇક્વલ્સ ટુ આપેલ દળ ભાગ્યા આણ્વીય દળ. મોલ શોધ્યા કેટલા, 0.44 ઇઝ ઇક્વલ્સ ટુ આપેલ દળ 11.6, અને એના પરથી આપણને શોધવાનું છે આણ્વીય દળ. આણ્વીય દળ કહીએ કે મોલર દળ કહીએ, તો આણ્વીય દળ ઇઝ ઇક્વલ્સ ટુ 11.6 ભાગ્યા
0.44, તો આ હશે આન્સર 26 ગ્રામ પર મોલ. ઓકે, આ 26 ગ્રામ પર મોલ શું છે? આણ્વીય દળ કે મોલર દળ છે. તો પહેલું બી થઈ ગયું સોલ્વ, બીજું બી સોલ્વ થઈ ગયું. હવે આણ્વીય સૂત્ર કેવી રીતે શોધીએ છીએ? તો આણ્વીય સૂત્ર, એના માટે એનની સંખ્યા શોધવી પડે. એન, ઓકે, એન મતલબ અહીંયા નંબર છે જેના વડે પ્રમાણસૂચક સૂત્રને આપણે ગણીશું. તો નંબર ઇઝ ઇક્વલ્સ ટુ મોલર દળ અપોન પ્રમાણસૂચક સૂત્ર દળ. મોલર દળ આપણે શોધ્યું કેટલું? 26. પ્રમાણસૂચક સૂત્ર દળ કેટલું છે? કાર્બનનું 12 પ્લસ હાઇડ્રોજનનો 1 મતલબ 13. તો અહીંયા 13 અને 13 દુ 26 મતલબ એનની સંખ્યા 2. હવે આ એનની સંખ્યાને આપણને પ્રમાણસૂચક સૂત્ર વડે ગુણીએ, CH ગુણ્યા N એટલે કે C2H2. આ આવ્યું આપણું આણ્વીય સૂત્ર. ઓકે, તો ફરીથી આપણે શું કર્યું કે વજન આપેલું હતું એના પરથી મોલ શોધી દીધા ફર્સ્ટ, અને મોલનો જે પ્રમાણ હતું, જે રેશિયો હતો એ સિમ્પલ હતો, CH આવી ગયું તો પ્રમાણસૂચક સૂત્ર આવી ગયું. પછી બીજામાં સેકન્ડ લાઇનનો યુઝ કર્યો, 10 લીટર અને 11.6 લીટર. 10 લીટર પરથી મોલ શોધી દીધા અને મોલ આયા આપેલ વજન હતું તો મોલર દળ પણ શોધી કાઢ્યું. સેકન્ડ થયું. અને થર્ડમાં આપણે શું કર્યું કે મોલર દળ બી આવી ગયું, પ્રમાણસૂચક સૂત્ર દળ બી આવી ગયું. તો બંનેને ભાગાકાર કરીને એનની વેલ્યુ નીકાળી દીધી. પછી એનને પ્રમાણસૂચક સૂત્રથી ગુણીએ તો આપણું આણ્વીય સૂત્ર આવી ગયું. ઓકે, સો થેન્ક યુ.